જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે ચૈત્ર સુદ એકાદશીથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની વધાઈનો પ્રારંભ થાય છે। તો આપણે પણ શ્રી મહાપ્રભુજીના દિવ્ય અને અલૌકિક જીવન પ્રસંગોમાં આજે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને ગૌરવ પ્રદાન કરનાર શ્રી વલ્લભનો વેણુનાદ અને શ્રી વલ્લભનો કંકાભિષેકના અલૌકિક પ્રસંગનું અવગાહન કરીશું। ખૂબ જ દિવ્ય અને અલૌકિક ગૌરવપ્રદ પ્રસંગ છે, તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો। હવે શ્રી વલ્લભ પદ વંદુ સદા સરસ હોત સબ જ્ઞાન રસિક ડટત આનંદ સો કરત સુતા રસ પાન। સૌ પ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। કે વાલા વૈષ્ણવો, 500 વર્ષથી નિષ્કલંક અને અડીખમ રૂપે આપણો પુષ્ટિ માર્ગ પ્રવર્તી રહ્યો છે। આ પુષ્ટિ માર્ગની સ્થાપના અને પ્રચાર પ્રસારમાં શ્રી મહાપ્રભુજીની કૃપા અને અમૂલ્ય પરિશ્રમ રહેલો છે। શ્રી મહાપ્રભુજીએ માયાવાદનું ખંડન કરીને સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી છે। આપણે તે પ્રસંગનું અવગાહન કરીએ કે દક્ષિણ ભારતમાં વિજયનગર નામે મોટું શહેર આવેલું હતું। આ શહેર વિદ્યાનું મોટું ધામ હોવાથી અને મોટા મોટા વિદ્વાન પંડિતો ત્યાં વસતા હોવાથી તે વિદ્યાનગરના નામથી પ્રસિદ્ધ હતું। કલાપ્રેમી, સંસ્કારી અને ધર્મનિષ્ઠ રાજા કૃષ્ણદેવરાય વિદ્યાનગરનું રાજ્ય ચલાવતા હતા। આ કૃષ્ણદેવ રાજાએ પોતે કયા ધર્મની દીક્ષા અંગીકાર કરવી તેમજ પોતાના રાજ્યમાં રાજધર્મ કયો રાખવો તે માટે સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયોના વિદ્વાન આચાર્યોની એક ધર્મસભાનું આયોજન કરી અને શાસ્ત્ર ચર્ચા કરવા માટે દરેકને બોલાવ્યા અને શાસ્ત્રાર્થ શરૂ થયો। એક બાજુ માધવ સંપ્રદાયના આચાર્ય વ્યાસ તીર્થજી હતા અને તેને સહાય કરવા અન્ય વૈષ્ણવ મતાનુયાયીઓ નિંબાર્ક, વિષ્ણુ સ્વામી અને રામાનુજ મતને અનુસરનારા સૌ વિદ્વાન આચાર્યો હતા। તો સામા પક્ષે માયાવાદનું પ્રતિપાદિત કરતા શાંકરાચાર્ય વિદ્યાતીર્થ હતા અને તેમની સહાય કરવા શૈવ, શાક્ત અને સૌર વિદ્વાનો હતા અને મધ્યસ્થી કરવામાં ગૌતમ, કણાદ અને મીમાંસક ભક્તો હતા। લાંબા સમયની શાસ્ત્ર ચર્ચા થઈ, દિવસો પર દિવસો વીતતા જતા હતા, પણ આખરી નિર્ણય આવતો નહોતો। ધર્મકલેશમાંથી બ્રહ્મકલેશ વધતો હતો, તેથી રાજા પણ બહુ ગૂંચવણ અને ચિંતામાં પડી ગયા। વૈષ્ણવ મત પરાસ્ત થયો હતો અને માયાવાદનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો હતો। બીજા દિવસે આચાર્ય વિદ્યાતીર્થના વિજયની ઘોષણા પણ થવાની હતી, પરંતુ જ્યાં આડી રાત હોય ત્યાં ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું। અહીં પણ ભગવદ ઈચ્છા કંઈક જુદી જ હતી। સુલભતે દક્ષિણ પધારે જ્યારે વરસ કો વપુધારે દેખ મામા હરખ કે આદર કિયો આવો ઘરે। હવે આ બાજુ શ્રી વલ્લભ પોતાના પરિકર સાથે વિદ્યાનગરમાં પોતાના મામા વિદ્યાભૂષણને ત્યાં પધાર્યા। શ્રી વલ્લભના મામા વિદ્યાભૂષણજી વિદ્યાનગર રાજ્યના દાનાધ્યક્ષ હતા। મામાએ બાલ સરસ્વતી તરીકે પ્રખ્યાત થયેલા પોતાના પ્રિય ભાણેજનો અતિ આનંદમાં સત્કાર કર્યો।
અને મામા સાથેની વાતચીતમાં શ્રી વલ્લભે વિદ્યાનગરની ધર્મસભાની પરિસ્થિતિ જાણી. મામાએ કહ્યું કે આવતીકાલે શાસ્ત્ર ચર્ચાનો નિર્ણય વિધિસર જાહેર થશે અને માયાવાદીઓને વિજયી ઘોષિત કરવામાં આવશે. ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે મામા, આપણે વૈષ્ણવ મતાનુયાયી છીએ. વૈષ્ણવ મતનો પરાજય થાય તેવું બને જ કેવી રીતે? કાલે વિજય ઘોષણા કરવામાં આવે તે પહેલા અમો ધર્મસભામાં પધારીશું, માયાવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરીશું. અમને શ્રદ્ધા છે કે વૈષ્ણવ મતનો વિજય અવશ્ય થશે. બાલ શ્રી વલ્લભની વાણી સાંભળીને મામાને આશ્ચર્ય સાથે પ્રસન્નતા થઈ. પછી મામાએ શ્રી વલ્લભને ભોજન કરવા માટે કહ્યું કે ચાલો ભોજન કરી લો. ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે અમે તો ક્યાંય ભોજન કરતા નથી. અમારા હાથે જ રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને પછી જ લઈએ છીએ. શ્રી વલ્લભના આ વચન સાંભળતા જ મામાને ખૂબ જ માઠું લાગ્યું, કારણ કે તેઓ સ્વભાવે અભિમાની હતા. અભિમાન અને અધિકાર એ બંનેથી તેમની મતિ મૂઢ બની ગઈ હતી. તેથી કહ્યું કે વલ્લભ, તમે આમ કરીને અમારું અપમાન કર્યું છે. હવે હું પણ જોઉં છું કે આપ કાલે સવારે કઈ રીતે વાદસભામાં આવો છો અને વિજય મેળવો છો. મારી ઈચ્છાને આજ્ઞા વિના રાજ્યમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. શ્રી વલ્લભ આ સાંભળીને મૌન જ રહ્યા. અને રાત્રે સ્વપ્નમાં આપને ભગવદ આજ્ઞા થઈ કે આવા અભિમાનીના ઘરમાં આપ શા માટે રહો છો? તે શું આપને રાજાને મેળવી આપવાનું હતું? આવા તો કોટાન કોટી રાજાઓ તમારા ચરણારવિંદની અભિલાષા કરે છે. ત્યારે જાગીને શ્રી વલ્લભ તત્કાલ મામાનું ઘર છોડીને નગરની બહાર એક બગીચામાં તળાવને કિનારે જઈને બિરાજ્યા. આ બાજુ ધર્મસભાનો સમય થતા મામા વિદ્યાભૂષણજી સભા મંડપમાં આવ્યા અને દ્વારપાલોને સત્તાવાહી સ્વરે આજ્ઞા કરી કે આજે ધર્મસભાનો નિર્ણય જાહેર થવાનો હોવાથી હવે નવો કોઈ બ્રાહ્મણ શાસ્ત્ર ચર્ચા કરવા આવે તો તેને અંદર પ્રવેશ કરવા દેશો નહીં. બીજી બાજુ શ્રી વલ્લભ પોતાના શિષ્ય પરિકર સાથે ધર્મસભા તરફ પધારી રહ્યા હતા. આપશ્રીની 11 વર્ષની આયુ છે. આપશ્રીએ સુંદર શ્વેત ધોતી ઉપરણા ધારણ કર્યા હતા. વિશાળ તેજસ્વી લલાટમાં ઉધરોપુંડ તિલક શોભી રહ્યું હતું. શ્રી કંઠમાં તુલસીની 2 કંઠીઓ ઝૂલતી હતી. તથાપી મુખ મુદ્રા અને ગજગતી ચાલથી ચાલતા શ્રી વલ્લભના દર્શન કરીને નગરજનો પ્રભાવિત થઈ રહ્યા હતા. શ્રી વલ્લભ સભા મંડપના પ્રવેશ દ્વાર પાસે પધાર્યા. દ્વારપાળોએ પ્રતિભા સંપન્ન શ્રી વલ્લભના દર્શન કર્યા. તેમને શ્રી વલ્લભનું સ્વરૂપ હજારો સૂર્ય સમૂહ તેજસ્વી જણાયું. આવા અદ્ભુત સ્વરૂપના દર્શન થતા તેઓ વિદ્યાભૂષણના આદેશને ભૂલી ગયા અને સત્વરે દોડી ધર્મસભામાં જઈ કૃષ્ણદેવરાયને સમાચાર કહ્યા કે મહારાજ, સાક્ષાત વામનજી આપણા મંડપના દ્વારે પધાર્યા છે. દ્વારપાલોના મુખેથી સમાચાર સાંભળી રાજા આનંદિત થઈ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. પગમાં પાદુકા ધારણ કરવાનો પણ વિચાર કર્યા વિના તેઓ ખુલ્લા પગે સભા મંડપના દ્વાર પર ગયા અને શ્રી વલ્લભના દર્શન કરતા જ તેમના બંને હાથ આપોઆપ જોડાઈ ગયા અને મસ્તક નમી ગયું. સાક્ષાત પુરુષોત્તમ પધાર્યા છે તેવી અનુભૂતિ રાજાના હૃદયમાં થઈ આવી. તેમને અપરિમિત આનંદ થયો. પુનઃ પુનઃ વંદન કરતા વિનંતી કરી કે મહારાજ,
આપનું હું સ્વાગત કરું છું. આપ કૃપા કરી મારા દ્વારે પધાર્યા છો. આપ સભા મંડપમાં પધારો અને શાસ્ત્ર ચર્ચામાં ભાગ લો તેવી વિનંતી કરું છું. ખૂબ જ માનપાનથી કૃષ્ણદેવરાયે આપશ્રીને સભા મંડપમાં પધરાવ્યા. રાજાનો આટલો બધો આદર ભાવ જોઈને સભાજનો સૌ આશ્ચર્ય પામ્યા. આપના દર્શન થતાં જ તેઓ સહજ રીતે ઊભા થઈ વંદન કરવા લાગ્યા. રાજાની વિનંતીથી અને માધવાચાર્ય વ્યાસ તીર્થજીના આગ્રહથી આપ સુવર્ણના ઉચ્ચ સિંહાસન ઉપર બિરાજ્યા. સભા મંડપમાં હાજર રહેલા આપના મામા વિદ્યાભૂષણ આ બધું જોઈને લજ્જિત થઈ ગયા. ત્યારે શ્રી વલ્લભે તેમની સામે જોઈને મંદ સ્મિત કર્યું. પછી શ્રી વલ્લભે પૂછ્યું કે કહો રાજન, ધર્મસભામાં કયા વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે? ત્યારે કૃષ્ણદેવરાયે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, શાંકરાચાર્યો અને વૈષ્ણવ આચાર્યો વચ્ચે બ્રહ્મના સ્વરૂપ અંગે ચર્ચા ચાલી રહી છે અને તેમાં શાંકરાચાર્ય વિદ્યાતીર્થજીએ વૈષ્ણવ આચાર્યને નિરુત્તર કર્યા છે. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે અમે પણ વૈષ્ણવ મતાનુયાયી છીએ, તેથી અમે ફરીથી શાંકરાચાર્ય સાથે ધર્મચર્ચા કરવા ઈચ્છીએ છીએ. સૌએ શ્રી વલ્લભની વાત વધાવી લીધી. વિદ્યાતીર્થજીએ શાસ્ત્રો ચર્ચાનું શ્રી વલ્લભનું આહવાન સ્વીકારી લીધું અને તેમણે શ્રી વલ્લભને પ્રશ્ન કર્યો, હે બાલ સરસ્વતી, તમે તમારા સિદ્ધાંતો કયા પ્રમાણને આધારે સિદ્ધ કરશો? ત્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરી કે અમે શબ્દ પ્રમાણને જ માનીએ છીએ. વિદ્યાતીર્થજીએ પૂછ્યું કે શબ્દ પ્રમાણમાં આપ કયા પ્રમાણો સ્વીકારશો? ત્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરી, વેદ, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલા વાક્યો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવતની વેદવ્યાસની સમાધિ ભાષા, આ 4 શબ્દ પ્રમાણો અમને સ્વીકાર્ય છે. આ પ્રમાણે શ્રી વલ્લભના પ્રતિપાદનથી શાસ્ત્ર ચર્ચામાં પ્રમાણ તરીકે વિદ્યાતીર્થજીએ અને ઉપસ્થિત સૌ વિદ્વાનોએ 4 પ્રમાણો સ્વીકાર્યા. શ્રી વલ્લભનો આ પ્રથમ વિજય હતો, કારણ કે અત્યાર સુધી સર્વ વિદ્વાનો 3 પ્રમાણો જ સ્વીકારતા હતા અને શ્રી વલ્લભે પ્રમાણ ચતુષ્ટય સ્વીકારવા માટે સબળ શાસ્ત્ર દલીલો કરી અને પોતાનો મત પ્રતિપાદિત કર્યો. ત્યારે શ્રી વલ્લભે પોતાનો મત રાખ્યો કે બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે અને જીવ એ ભગવાનનો અંશ છે અને આ સંસાર મિથ્યા છે. કરોડો ગ્રંથોમાં પ્રતિપાદન થયેલો આ સિદ્ધાંત એ જ શ્રી વલ્લભનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત. આ સિદ્ધાંતનું પ્રતિપાદન આપશ્રીએ પાછળથી અણુભાષ્ય અને તત્વાર્થદીપ નિબંધ દ્વારા સુંદર રીતે કર્યું છે. આ જ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે વિદ્યાનગરની સભામાં 28 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા કરી સૌ વિદ્વાનોને ચૂપ કરી દીધા. શાસ્ત્ર ચર્ચા દરમિયાન કેટલીક વાર ઘણા વાદીઓ એક સાથે પ્રશ્નો કરતા, ત્યારે હાપ એક સાથે સૌનો ઉત્તર આપી સૌને નિરુત્તર કરતા અને ઘણી વખત તો આપ એવો બુદ્ધિ વૈભવ દર્શાવતા કે એક જ જવાબમાં અનેક પ્રશ્નોનો જવાબ આવી જાય. 28 દિવસના અંતે સૌ મૌન થઈ ગયા. ત્યારે કૃષ્ણદેવરાયે સભાને સંબોધિતતા કહ્યું કે મને લાગે છે કે હવે આ સભામાં ઉપસ્થિત કોઈ વિદ્વાનને વિશેષ શાસ્ત્ર ચર્ચા કરવાની ઈચ્છા જણાતી નથી. જો હજી પણ કોઈને ઈચ્છા હોય તો તેઓ આગળ આવે, પરંતુ કોઈ ઊભું થયું નહીં. ત્યારે મધ્યસ્થીઓ દ્વારા શ્રી વલ્લભને વિજય ઘોષિત કરવામાં આવ્યા. આમ
માયાવાદનું ખંડન થયું અને બ્રહ્મવાદનું સ્થાપન થયું. આમ શ્રી વલ્લભે આ જગતમાં બ્રહ્મવાદનો ડંકો વગડાવ્યો. આથી જ તો ભગવદીઓ ગાય છે ને કે આજ બ્રહ્મવાદનો ડંકો વાગે, વલ્લભનો વેણુનાદ વાલો લાગે, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. સૌએ બુલંદ અવાજે શ્રી વલ્લભનો જયઘોષ કર્યો. ત્યારે કૃષ્ણદેવરાયે ઘોષણા કરી કે આજે શ્રી વલ્લભને ધામધૂમથી વિજય સર્જશે, તેમના મુકામ પર પધરાવવામાં આવશે અને કાલે સવારે શ્રી વલ્લભનો કનકાભિષેક થશે. તો દરેક નગરજનો કનકાભિષેકમાં ઉપસ્થિત રહેજો. ત્યારે શ્રી વલ્લભને વાજતે ગાજતે ધામધૂમથી વિજય પતાકાઓ સાથે મુકામ પર પધરાવવામાં આવ્યા છે. અને બીજા દિવસે કૃષ્ણદેવરાયે શ્રી વલ્લભને સુવર્ણના પાટ પર પધરાવીને 100 મણ સુવર્ણના પુષ્પોને તીર્થના જલોમાં પધરાવીને શ્રી વલ્લભને આ જલથી સ્નાન કરાવવામાં આવ્યું. પછી શ્રી વલ્લભને બીજી સુવર્ણની પાટ પર પધરાવીને શુદ્ધ જલથી સ્નાન કરાવવામાં આવ્યું. પછી શ્રી અંગ પોછીને ઉત્તમ ધોતી ઉપરના યજ્ઞોપીત તુલસી માળા ધારણ કરાવવામાં આવ્યા. અને પછી મખમલના ગાદી તકિયાથી શોભતા સુવર્ણના સિંહાસન પર પધરાવ્યા. ત્યારે કૃષ્ણદેવરાયની વિનંતીથી સર્વે આચાર્યોએ આપનું ષોડશોપચારથી પૂજન કરીને આપને સર્વશ્રેષ્ઠ આચાર્ય તિલક કર્યું. કૃષ્ણદેવરાયે પણ શ્રી વલ્લભને આચાર્ય પદનું તિલક કર્યું. સુંદર પુષ્પમાળા ધરાવીને અને કપૂરની આરતી ઉતારી. આમ શ્રી વલ્લભનો કનકાભિષેક પૂર્ણ થયો અને વિજય તિલક કરીને આચાર્ય પદે પ્રસ્થાપિત કર્યા. પછી કૃષ્ણદેવરાયે 100 મણ સોનાના કનકાભિષેકના પુષ્પો અને સ્નાન કરાવવા માટેના સોનાના વાસણો વગેરે શ્રી વલ્લભને સ્વીકારવા વિનંતી કરી. ત્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરી કે આ બધું સ્નાનના જલવત છે, તે અમારું કંઈક કામનું નથી. તેથી આ સગળું સુવર્ણ અહીં ઉપસ્થિત સર્વ વિદ્વાનો અને શરણાગતોમાં વાટી દો. ત્યારે આખી એ સભાએ આપનો આવો અદ્ભુત ત્યાગ જોઈને શ્રી વલ્લભનો જયઘોષ કર્યો. પછી શ્રી કૃષ્ણદેવરાયે શરણે લેવા વિનંતી કરી. ત્યારે આપે કૃપા કરીને કૃષ્ણદેવરાયને શરણે લીધા. ત્યારે રાજાએ થાળ ભરીને સુવર્ણ મુદ્રાઓ ભેટ કરી. પરંતુ આપશ્રીએ એ થાળમાંથી માત્ર જે દેવી હતી તે 7 મુદ્રાઓ જ સ્વીકારી. આમ શ્રી વલ્લભે માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. શ્રી વલ્લભના આવા દિવ્ય ચરિત્રોનું વધારે અવગાહન આપણે હવે પછીના સત્સંગમાં કરીશું. આજનો સત્સંગ શ્રી વલ્લભના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય